चलो राजा तो राज में तुम्हारा मातुश्री ने बोलावो भले महाराजा आज पर दाना बोलावे मातुश्री आवा जोरे लावो जो राजा ने दरबार राजना पड़ा तमारा महाराजा बोला स्वामीनाथ ने प्रणाम सती અમને જેને શા માટે એવું પડી ગયા? અરે સતી હું કહું કે તમે સાંભળો. અરે સ્વામીનાથ કઈ સંભળાવો? યા જે ભગવાન યે જાતા રે ખેડૂત તમારે ભયા
ને પણ તમે સાંભળો. કહો સતી. ઈયાને લાદારે એલની રે બાને મારી ગારી. સાસરે ચાલી જાય. હા સ્વામીના દેવ વાત તો પણ સત્ય છે. અરે સતી આ પ્રજા હતો તો શિવજીના તપે જઈ પુત્રનું વરદાન મેળવું. અરે સ્વામીના ઝાકા પહેલા આપણી દીકરી સગુણાના લગ્ન કરીને જાય. ભલે સતી. અરે પ્રધાનજી એ મહારાજા તો હાલ પંડિતને બોલાવો. ભલે મહારાજા. આજે પરદાન બોલાવે હાલ બોલાવવાનું કારણ મહારાજા બોલાવો. અરે મહારાજાને પ્રણામ. કહું મહારાજા આજે રાજ્ય મારું શું કામ કર્યું? અરે પંડિતજી પ્રણામ. અરે પંડિતજી આપણા રાજ્યની અંદર સગુણાબા ઉંમરલાયક થઈ ગયા છે. તેના નારજી દિલાવા જવાનું છે. ભલે મહારાજા જરૂર જઈ. અરે પંડિતજી દેશ જાઓ પરદેશ જાઓ પણ પિંગલગઢ ન જતા. અરે મહારાજા દેશ જવું પરદેશ જવું પિંગલગઢ નો જવાનું કારણ શું? અરે પંડિતજી મારા પટિયાળને 20 વર્ષથી વેર ચાલે છે તે માટે કહું છું કે પિંગલગઢ નો જતા. અરે મહારાજા આજે હરે ઉમરે બચો ચાલિયા રે. આજે નારિયેળ દિલાવા બચો ચાલિયા રે. ચાલ્યા દેશ ને પરદેશ ચાલ્યા દેશ ને પરદેશ આજે નારિયેળ દિલાવા બચો ચાલિયા રે. आज तेरे
હાલ ને હાલ મારા વાળા પ્રધાન ને બોલાવું. આજે બલિદાન વિનાનો રાજા સુંદરે લાગે. કેમ ચાલી રહ્યો છે? બરાબર જ ચાલી રહ્યું છે. ગાયો ભેંસોના લેણે કેમ લખાઈ રહ્યા છે? બરાબર જ લખાઈ રહ્યા છે. ભારતનો ભવિષ્ય કેમ ચાલી રહ્યો છે? બરાબર જ ચાલી રહ્યો છે. મારી નજર આ બિંગલ ગઢમાં કોઈ ચક્રો પણ ન ફરકે એટલું યાદ રાખજો, કારણ કે આ પિંગલ ગઢ પર ધ્યાનના રાજ છે. ચકલી નો ફરકે. ધ્યાન રાખજો. એ રાજમાં હાજર છે કોઈ? આમ શું જો કોઈ પેલા વેલા ધૂળે નીકળે. જોઈ બાઈ ને તમે કોક બીજા હો. મનનો ઓળખી નો ઓળખી. હું વેણુ દાદા નાઈ હે ના રહી આખા કાઢે ઓલા કાઢ. ક્યાં શું લેવા આવ્યું બે? પાણી ભરવા આવી છે. આયા ક્યાં આવડા હે પાણી ભરવા થોડી? આવવાનું નથી. આવડો મોટો ટાંકો સરકારે કરી દીધો છે ને, ના કર્યો. ઈ સામે લ્યો. પણ દોહો બસી થઈ દીધો. અરે મારા રોયા તમને ન ખબર હોય મેં ભરી છે પાણી. ઓલી બાજુ હા ઈ દૂધની ડેરી આગળ મેં હવાનો છે ભરવા આવી. તો મારા પાત્રે હાલ ન પડે. કા હું મોકલો. કિંમત કે ને ઓલા બાપા પૂછવા પડે. નાઈન વાર રિટર્ન થઈ જતો હે. અરે મારે ગા. બોલો પ્રધાનજી, કોક બે આવ્યું છે પાણી ભરવા. કોણ છે એની તપાસ કરો. તમને રજવાડાની અંદર પગાર શેનો દેશે? મને ન ખબર કોણ છે. પૂછી જુઓ શા માટે આવ્યું છે. કોણ હો તમે? એ પાણી ભરવા કાયમ આવી તો આ રાતની દીકરીઓ છે. વાખી દે. ક્યારનો લબલબ કરે છે? તું કોણ હોય પેલા કેમ મને? હે અમે રાતની છોડીએ તું કોણ આવીશો? એવું હે? હા થોડી થોડી. બાપુ આમાં સીધો એ બાપુ ઈ લાગે હે. બહેન દીકરીઓ હારે આપણા રજવાડાની અંદર કેમ વાત કરવી? હું તો વાતો કરતો તો. અરે ખબર નથી. એ બાપુ હા હવે ખબર પડે. તપાસ કર. બાપુ શા માટે દીકરીઓ આવી છે? ઓલા હગા ન ફટા કેમ ફટતા? એ ઈમાં આવશે પાણી ભરવાના તું માર છે રાતે રમવાના છે તો બે ઘુમરા મારા તુંય મારી લે. તું માર ખવડાવવા આવી એટલે મારે. અને મારા રોયા મારા શું ઓઠા લે? બાયુના ઓઠા લઈને હજી તપાસ કર. તું કેમ દીકરીઓ આવી છે? એ કોણ તમે એ કેમ? પાણી ભરવા આયા છે એની માં મારા કૈલાસની હગાઈ હતી હમણે. આની તો મન કીધું ને. તો એનો અમને થોડો ઘરકનો ઉભરો આવતો હોય ને તો રાસે રમવાના છે. તો તને મોકો મળવા ભેગો રમવાનો બે ઘુમરા મારી લે. થોડું ઘૂમી રમી લઉં. તો પછી બાપુ જય પ્રધાનજી, રાજમાંથી આયા પાણી ભરવા. શા માટે પાણી ભરવા આવ્યા છે? રજવાડાની અંદર પાણી નથી આવતું. તમે યાદ રાખો મારા હાથ ઓટોમેટિક ભરું દે. એ પ્રધાનજી,
તમને શા માટે રજવાડામાં રાખ્યા છે? હું જાઉં છું. જાવું હોય તો છૂટી છે. પગાર કરી દીધો. તમે શા માટે આવ્યા એ બોલો, મને તપાસ પૂરો. પાણી ભરવાનું કે હું કહું ઈ તો પેલા ઈ રહેવા દે. દીકરીને પાણી ભરવાની ના ન પડાય. અચ્છા, હું એમ જ કહું. તો રજવાડાની અંદર તમે પાણી નથી છોડતા? એ આપું. બાપુ, તેજી હારી પડી ઘેર સડે હે આવ. તપાસ કરીને દીકરીને પાણી ભરી લેવો અધિકાર. એ મારી બોલું ભરી લો. કા બાપુ, હા? હવે વાહે કોઈ ત્યાં ઠેઠ વાહે. હજી નક્કી નહીં બધા હજી રજવાડાની અંદર નોકરી કરવી તો ક્યાં પગે ખબર નથી. તને ખબર નથી ક્યાં પટિયારના રાજ છે, કોઈ હાલી માવલીના રાજ નથી. છે બાપુ. દીકરીને પાણી ભરીને વિદાય કરે. ભલ્લો ભલ્લો મારો ચાલે માલ થઈ ગઈ છે. તારે તો રમવાનું મેર નહીં આવે એ માન ના રમવું. તમે આ તો આખો વેચા નહીં એમાં ઘાઘરામાં આવીશ તો કોક પડી જશે नहीं मेरा उससे बात नहीं હલ 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 પ્રધાનજી સાઈડમાં આવીને બેસી જાઓ. હલ 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 તો આપણે આજે કહેવાય કે રાણાપુર રામા મંડળ એક રમતા રમતા પાદરની બનિયાદ સુધી વાત પહોંચી ગઈ હોય તો મારા વાલા જો કોઈને ફરમાશ આપી હોય તો આપણે એમની ફરમાશને માનદે વધાવેલું હોય પણ ફરમાશ આપો તો 100 200 500 આપીને આપજો કારણ કે હજી અમારે ઘણો બધો ટાઈમ નથી એટલો બધો જાજો હલ 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 અને મજા આવી પાદરમાં ઘોડ કરતા રહેજો એટલે અમને પણ મજા આવે તમને પણ મજા આવે. હલ 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 તો જહાલ ચીઠી મોકલી અને વાત નવઘણવી એ પણ સીધમાં આવી રોકી મને સુમરે ઓરે રે તું તો હલવાય નો દે હમે तो आता नोरा तारे मोरने आने वाला मारा चितरे छोटी गई ए पाटे को तुड़ना करी गेली हारे रे मारी दार रे ખેતર હોય તો અમે ખેડીએ અને ઓલા ડુંગરાઈ ખેડાઈ નો જાય પણ કાગળ હોતો જોને અમે વાંચીએ હો અરે રે કોઈના કરમ ન જાય હી